મારી કહાનીની મિત્રો વાત કરું ને એવા હે ને બધા આમ ના પાડતા, ઘરનાય ના પાડતા. અહીંયા સુધી પહોંચવામાં આપણે કેટલાય બધા અનુભવ લીધા, પણ આપણે મિત્રો હે ને મહેનત હાર્યા નહીં. એક દી, એક મહિનો, 2 મહિના, 3 મહિના આપણે એમાં કંઈ એવી આવડતી નહોતી, પણ એમ કહેવાય ને આપણને રસ હતો. તેદુના મિત્રો આપણે એમ કહેવાય ને વિડીયો બનાવી. પેલા સ્ટાર્ટિંગમાં એમ કહેવાય ને મિત્રો કાંઈ વ્યૂ આવતા નહીં ને તો આપણે એમ કહેવાય ને કે વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું ને બધે માણસ જોતા હોય ને તો પેલા બહુ શરમ લાગતી. પબ્લિક અમુક મિત્રો નહીં દો તો વિડીયો બનાવી કે નગર જેવા તેવા હોય ને તો વિડીયો બનાવવાનું બંધ કરી દે. આપણા તો મિત્રો એમ કહેવાય ને કે ભાગ હારા જ કહેવાય કે હું 2-3 યુટ્યુબરને આમ વાત કરતો ને એ બધા કહેતા કે વાહ ભાઈ તારે તો કિસ્મતે હારા કહેવાય કે. જય દ્વારકાધીશ મિત્રો, તમને બધાને એમ થતું છે કે આપણે આ વિડીયોની સ્ટાર્ટિંગ છે એ દ્વારકાધીશનું નામ લઈને કેમ કરી. કારણ કે આજ મિત્રો એમ કહેવાય ને કે આ વિડીયો છે ને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. કારણ કે આજ એટલી ખુશી થાય છે ને મિત્રો, એ ખુશી તમારા કારણે છે મિત્રો. એટલે હું કહું તમને કહેવું તો પડશે. એટલે હું કહું આજ વિડીયો દ્વારા તમને કહી કે આપણી ચેનલ એમ કહેવાય ને કે એસપી વ્લોગ મોનિટાઈઝ થઈ ગઈ છે. અને એમ કહેવાય ને કે આપણે આ ચેનલમાં લગભગ 1 વર્ષ જેવો સમય થયો છે. તે દિન આપણે વિડીયો બનાવી. પછી એમ કહેવાય ને મિત્રો આપણે વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું ને પહેલાં મિત્રો મેં છે ને લગભગ 2-3 ચેનલમાં કામ કર્યું, એમાં પણ કંઈ એવો રિસ્પોન્સ નહોતો ને આપણે એમ બહુ એમાં વિડીયો બનાવતા નહીં. પણ આ એસપી વ્લોગ ચેનલમાં છે ને રેગ્યુલર ને વધારે વિડીયો મૂક્યા ને તો આપણે આ ચેનલમાં છે ને આમાં તમે સપોર્ટ મિત્રો એટલો કર્યો ને કે 1 વર્ષ નો છું ને તો તમે 1K સબસ્ક્રાઈબર કરી દીધા ને માતાજીની દયાથી છે આપણી ચેનલ ને તમારા બધાને સપોર્ટથી. ને સપોર્ટની મિત્રો વાત કરીને હું આ વર્ષમાં આપણે 500 સબસ્ક્રાઈબર થાય વગા તો એટલો બધો મિત્રો તમારો સપોર્ટ રહે ને તો આપણે 1K ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ ને આપણી ચેનલ છે એ પણ મોનિટાઈઝ થઈ ગઈ. એની બદલ તમારો દિલથી આભાર મિત્રો. જેટલો આભાર માનીએ એટલો ઓછો જ છે મિત્રો. કારણ કે એમ કહેવાય ને કે ગમે કોઈ યુટ્યુબર હોય કે ક્રિએટર હોય એને બધા પહેલાં છે ને પૈસા કમાવા હોય ને મળી તો ચેનલ મોનિટાઈઝ કરવી પડે. ને મિત્રો તમારે છે ને પૈસા કમાવાની ગણતરી હોય ને તો મિત્રો આમાં તમારે વિડીયો એ રીતના બનાવવા પડે. આપણે પણ મિત્રો એમ નહોતું, આપણે એમાં કંઈ એવી આવડતી નહોતી, પણ એમ કહેવાય ને આપણને રસ હતો. તેદુના મિત્રો આપણે એમ કહેવાય ને વિડીયો બનાવી ને પૈસાનું આપણને કમાવાનું એવું કંઈ નહોતું મિત્રો આમાં. ને આપણે એમ વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું, આપણને રસ હતો. તે પછી એમ કહેવાય ને કે ધીમે ધીમે પછી વ્યૂ આવવા મળ્યા અને એક વિડીયો વાયરલ ગયો. તે એમ કહેવાય ને તમારો બધાનો એટલો સપોર્ટ રહો ને તે આપણે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. પેલા સ્ટાર્ટિંગમાં એમ કહેવાય ને મિત્રો કે કાંઈ વ્યૂ આવતા નહીં ને તો આપણે એમ કહેવાય ને કે વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું ને તમારો બધાનો એટલો બધો મિત્રો સપોર્ટ રહો ને માતાજીની દયાથી આપણે 1 વર્ષ પૂરું ન થયું ને ત્યાં 1 વર્ષમાં લગભગ થોડાક દિન વાર હતી ત્યાં આપણી ચેનલ એમ કહેવાય ને એસપી વ્લોગ મોનિટાઈઝ થઈ ગઈ. ને સ્ટાર્ટિંગમાં તો મિત્રો એમ કહેવાય ને કે આપણે આમ એકલા વિડીયો ન બનાવતા, આપણે બધી ટીમ આપણા બધા મિત્રો આ એને બનાવતા ને એમ કહેવાય ને ધીમે ધીમે આપણે વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું. પછી આમ બધે માણસ જોતા હોય ને તો પહેલાં આમ બહુ શરમ લાગતી. પછી એમ કહેવાય ને કે આપણે તો એવું કાંઈ પછી જોવાનું નહીં, પબ્લિક અમુક મિત્રો નહીં જોવાનું તો આપણે એમ કહેવાય ને કે વિડીયો બનાવી કે નકર તમે શરમાવો તો વિડીયો પાછો બનાવી નહીં, નકર તો તમારે યુટ્યુબમાં વિડીયો મૂકો હોય તો મૂકી ન હોય કે નકર કંઈ કામનું ને એવું થાય. ને એમ કહેવાય ને મિત્રો 1K સુધી પહોંચવામાં આપણે એમ કહેવાય ને કે આમ તો જેવા તેવા હોય ને તો વિડીયો બનાવવાનું બંધ કરી દે કે આમાં કાંઈ આપણે વ્યૂ આવતા નહીં, એમ કાંઈ વિડીયો હાલતા નહીં ને એવા સબસ્ક્રાઈબરે મળતા નહીં ને એવું કહે ને. પણ આપણે મિત્રો છે ને મહેનત હાર્યા નહીં. 1 દી, 1 મહિનો, 2 મહિના, 3 મહિના આમ વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું. 1 વર્ષ થઈ ગયું પણ તો આમ વ્યૂ એવો બહુ આવતા નહીં. પણ હું આપણે વિડીયો બનાવવાના જ છે એટલે આપણે વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું. ધીમે ધીમે વ્યૂ આવવા મળ્યા ને તમારા બધાને સપોર્ટથી એમ કહેવાય ને 1000+ સબસ્ક્રાઈબર એમ કહેવાય ને 1000 ને અત્યારે લગભગ 300 જેવા સબસ્ક્રાઈબર છે. એટલે મારી કહાનીની મિત્રો વાત કરું ને પહેલાં આપણે 1 વર્ષ પહેલાં લગભગ વિડીયો બનાવવાનું શરૂ કર્યું. તેવા છે ને બધા આમ ના પાડતા, ઘરનાય ના પાડતા, પણ આપણે એવું કાંઈ જોયું નહીં. આપણે એમ કીધું કે આપણને રસ જાગ્યો. પહેલાં છે ને બધા મિત્રો આપણે યુટ્યુબમાં વિડીયો મૂકતા તે મને પહેલાં નવીન લાગ્યું એટલે બધા યુટ્યુબમાં વિડીયો મૂકે. પછી એમ કહેવાય ને કે આપણે મને એમ થયું કે રસ લાગ્યો તે હું હાલો આપણે યુટ્યુબમાં વિડીયો બનાવી. પછી તેદુને આપણે એમ કહેવાય ને 2024 ને કંઈક 29 તારીખ હતી તેદુને આપણે આમ વિડીયો બનાવવાની શરૂઆત કરી. પછી ફર્સ્ટ વ્લોગ આપણે બનાવ્યો ને એમ કહેવાય ને ધીમે ધીમે પહેલાં મિત્રો બહુ શરમ લાગતી, વિડીયો છે ને આમ બનાવી ન શકતા. પણ પછી એમ કહેવાય ને કે હળવું આપણે વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું. જોતા જોતા એમ કહેવાય ને 1, 2, 3 મહિના થયા ને ધીમે ધીમે તો એવું કાંઈ આમ આપણે વ્યૂ ને એવું આવતું નહીં. પણ હું આપણે વિડીયો બનાવવાનું શરૂ રાખવાનું, વિડીયો બનાવવાનું બંધ કરવાનું નહીં. એમ કહેવાય ને મિત્રો અહીંયા સુધી પહોંચવામાં આપણે કેટલાય બધા અનુભવ લીધા. પહેલાં એમ કહેવાય ને કે બધા વિડીયો બનાવી ના પાડતા, ઘરેલી ના પાડતા. પછી એમ કહેવાય ને ધીમે ધીમે આપણને ઇન્ટરેસ્ટ હતો એટલે કે આમાં યુટ્યુબમાં વિડીયો બનાવવાનો આપણને રસ હતો તે આપણે ધીમે ધીમે શરૂ રાખ્યો. અત્યારે એમ કહેવાય ને અત્યારે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. તમારો બધાનો મિત્રો જેટલો સપોર્ટ છે ને એટલો બધાનો ખૂબ ખૂબ આભાર. એમ કહેવાય ને જેટલો આભાર માનીએ એટલો ઓછો જ છે. કારણ કે આમ કે આપણીમાં મારીમાં કાંઈ એવી આવડતી નહીં ને બસ તો આપણને રસ હતો તે ધીમે ધીમે શરૂ રાખ્યું. માતાજીની દયાથી છે આપણે આ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ને હું
તે આપણે વિડીયો બનાવીને તમને જાણ કરી દઈએ કે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. તમારા બધાને સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. આવા નવા મિત્રો સપોર્ટ કરતા રહેજો. એમ કહેવાય ને કે આપણે પહેલેથી તમે કોમેન્ટ કરતા એ રીતના આપણે કોમેડી વિડીયો છે, વ્લોગ વિડીયો છે, ચેલેન્જિંગ વિડીયો છે, વાર્તાની એ રીતના બધા વિડીયો લાવતા રહીએ છીએ. જે રીતે તમે મિત્રો કોમેન્ટ કરશો ને એ પ્રમાણે આપણે મિત્રો આરે ને વિડીયો બનાવતા રહીશું ને ધીમે ધીમે આગળ વધતા રહીશું. મિત્રો આવા નવા મિત્રો સપોર્ટ રાખજો. એટલે છે આપણે કોમેડી વિડીયો, વ્લોગ વિડીયો, ચેલેન્જ વિડીયો છે એ બધા લાવતા રહીએ. ને મિત્રો હજી એક વાત કે તમને આમ રસ હોય ને વિડીયો બનાવવાનો તો વિડીયો બનાવવાનું શરૂ રાખજો. આપણે વિડીયો બનાવી રાખવાનો, વ્યૂ આવી જોવાનું નહીં ને સબસ્ક્રાઈબર વધે કે એ નહીં જોવાનું. તમને રસ છે કે તમને એમ લાગે કે આપણે વિડીયો બનાવવા છે તો બનાવવાના. ને આપણે એમ કહેવાય ને કે ધીમે ધીમે શરૂ રેખા ને 1 વર્ષ લગભગ થયું છે તે દુના પછી ધીમે ધીમે શરૂ રાખ્યું વિડીયો બનાવવાનું. આજ છે એટલે સુધી પૂગી જાય છે એ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. એની વિશેષ વાત તો શું હોય મિત્રો, પછી આપણે હજી બનાવી છીએ ને નવા એક્સપેરિમેન્ટ વિડીયો છે, કોમેડી વિડીયો છે, ચેલેન્જ વિડીયો છે એ નવા બનાવી રાખીએ છીએ. આપણા તો મિત્રો એમ કહેવાય ને કે ભાગ હારા જ કહેવાય કે હું 2-3 યુટ્યુબરને આમ વાત કરતો અને બધાય કે આમાં 2-3-4 વર્ષ વૈયા જાય. હું કાંઈ વાંધો નહીં, આપણે કાં પૈસા કમાવાની ગણતરી છે ને વિડીયો બનાવવાનું ખાલી આપણે રસ હતો તે આપણે વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું. ને એમ કહેવાય ને એ બધા કહેતા કે વાહ ભાઈ તારે તો કિસ્મતે સારા કહેવાય કે 1 વર્ષમાં ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. ને અમારે હે 2-3-4 વર્ષ જેવા વાર લાગી ને હું જોવાની એવું છે એવું હતું મિત્રો. તો બસ મિત્રો આજનો વિડીયો છે આપણે અહીં રાખીએ. તમને આ વિડીયો છે એ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવી દેજો. ને મળશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિડીયો કે ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.